નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. પેટા ચૂંટણીનો જનાદેશ વિસાવદર અને કડી અલગ અલગ જગ્યા પર, પરંતુ વિસાવદરમાં રસાકસી ભર્યો જંગ. વિસાવદરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસાકસી ભર્યો જંગ હાલ જામ્યો છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની લીડમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 15મા રાઉન્ડ પર પહોંચ્યા અને 15મા રાઉન્ડમાં અંતે ગોપાલ ઇટાલિયા 12,317 મતથી આગળ છે. ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ સતત પાછળ જઈ રહ્યા છે. ત્યારે અહીંયા આ વિસાવદરની પરિસ્થિતિ છે, જે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંને વચ્ચે રસાકસી ભર્યો જંગ છે. હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા, કે જેમની લીડમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, આંકડો સતત વધી રહ્યો છે. 4 થી શરૂ થઈ હવે પહોંચ્યો છે એ 12 પર. 12,317 મતથી ગોપાલ ઇટાલિયા 15મા રાઉન્ડમાં અંતે તેઓ હાલ આગળ દેખાઈ રહ્યા છે. ત્યારે કડીમાં તો ભાજપની જીત નિશ્ચિત દેખાઈ રહી છે, પરંતુ વિસાવદરની બેઠક કે જ્યાં સૌ કોઈની નજર હાલ ત્યાં છે, કારણ કે અહીંયા કાંટાની ટક્કર છે, રસાકસી ભર્યો જંગ છે, પ્રતિષ્ઠાનો જંગ કહી શકાય કે પછી ફરી એકવાર વિસાવદરની જનતા નવું પરિવર્તન ઈચ્છી રહી છે. આ તમામ સવાલોના જવાબ બસ થોડી જ વારમાં આપ સૌની સમક્ષ આવવા જઈ રહ્યા છે, કારણ કે 15મો રાઉન્ડની આ શરૂઆત અને આ 15મા રાઉન્ડ કે જે ભારતીય જનતા પાર્ટી માટે થોડું અઘરો સાબિત, પરંતુ આમ આદમી પાર્ટી માટે સારો સાબિત થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે રસાકસી ભર્યો જંગ. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર, જેઓ સતત લીડથી આગળ વધી રહ્યા છે. તો કડીમાં ભાજપની જીત નિશ્ચિત દેખાઈ રહી છે, પરંતુ વિસાવદરમાં આ વખતે ગોપાલ ઇટાલિયા બાજી મારશે કે કેમ એ કહેવું હજુ સુધી આપણે ન કહી શકીએ, કારણ કે 15મો રાઉન્ડ આસપાસ એ તમામ ફ્લક્ચ્યુએશન આંકડામાં પણ થઈ રહ્યું છે. અને બંને સીટ પરની માહિતી મેળવીશું. કડીથી અમારા સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાયા છે અને ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે વિસાવદરથી. સૌપ્રથમ ભાવેશ, આપની પાસેથી માહિતી મેળવીશું. રસાકસી ભર્યો જંગ બરાબરનું હાલ ત્યાંની પરિસ્થિતિ દેખાઈ રહી છે, તો આમ આદમી પાર્ટી અત્યારે હાલ આગળ છે. શું પરિસ્થિતિ, શું માહોલ છે અત્યારે ત્યાંનો? કરતા વધુની લીડ છે તે આમ આદમી પાર્ટીને મળી રહી છે. તાજેતરની જ વાત કરવામાં આવે તો 16મો રાઉન્ડ પણ પૂર્ણ થયો છે, એટલે કે 16 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે અને 13,000ની લીડ છે તે આમ આદમી પાર્ટીને મળી છે. આમ આદમી પાર્ટી છે તે જીત તરફ નિશ્ચિત આગળ વધી રહી છે, જ્યારે કિરીટ પટેલ છે ભાજપના ઉમેદવાર, તેમની લીડમાં સતત ઘટાડો થયો છે. સતત આમ આદમી પાર્ટીની જે લીડ છે તે વધી રહી છે. જે પ્રમાણેની વાત કરવામાં આવે તો એક બાદ એક રાઉન્ડ છે તે ખુલતા ગયા હતા અને ચોથા રાઉન્ડ સુધી ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા છે તેમની લીડ છે તે પાતળી સરસાઈથી જોવા મળી હતી. ત્યારબાદ ધીમે ધીમે કિરીટ પટેલ છે તેમની લીડમાં વધારો થયો હતો, પરંતુ જે 8મા 9મા રાઉન્ડ બાદ જે પ્રમાણેના જે પરિણામો સામે આવી રહ્યા છે તેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટીની જીત છે તે નક્કી થઈ રહી છે, જીતની તરફ આગળ વધી રહી છે. 6થો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે, જે 16 રાઉન્ડ અત્યાર સુધીમાં જે પૂર્ણ થઈ ગયા છે અને 13,000 કરતા વધુ મતોની લીડ મળી છે. આપણે સીધા બહારના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. જે પ્રમાણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક ભાજપના ઉમેદવારો છે, ભાજપના કાર્યકર્તાઓ છે તે મતગણતરી કેન્દ્ર ખાતે જોવા મળ્યા નથી, પરંતુ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેઓ અહીંયા જોવા મળી રહ્યા છે. સતત જે જીતમાં તરફ આગળ વધી રહી છે આમ આદમી પાર્ટી, અને લોકો છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે અહીંયા પહોંચ્યા છે. મતદાન જે આ મતગણતરી કેન્દ્ર છે તેની બહાર છે ત્યાં ભાજપના કોઈ પણ દિગ્ગજ નેતા કે કાર્યકર્તાઓ ઉપસ્થિત નથી. મોટો અપસેટ જોવા મળી રહ્યો છે, કારણ કે જે આમ આદમી પાર્ટી છે જીત તરફ સતત આગળ વધી રહી છે. 16 રાઉન્ડ પૂર્ણ થયા છે અને 13,000 કરતા વધુ મતોની લીડ છે. ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે, એટલે કે હવે બસ ગણતરીના જ રાઉન્ડ બાકી છે. લગભગ 21 થી 22 જેટલા રાઉન્ડમાં આ મતગણતરી છે તે પૂર્ણ થશે અને ત્યારબાદ સ્પષ્ટ પરિણામ છે તે જાહેર થશે. પરંતુ જે પ્રમાણેની હવે લીડ વધતી જઈ રહી છે, સતત 12 થી 13,000 મતોની લીડ વધી છે, એટલે કે આ લીડને તોડવી ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ શકે છે. હાલ જે અલગ અલગ જે કેન્દ્રના જે પરિણામો ખુલી રહ્યા છે, જેમાં સ્પષ્ટ રીતે વાત કરવામાં આવે તો સૌથી પહેલા જે જૂનાગઢની આસપાસના
મતગણતરી કેન્દ્રની પેટી ખોલવામાં આવી હતી, એટલે કે વડાલ છે, જે બિલખા છે, ચોકી સહિતના જે મતદારો છે તેમની જે આ મતદારો છે તેમના જે આ મતગણતરી સૌથી પહેલા થઈ હતી, એટલે કે ત્યાં ભાજપને થોડી પાતળી સરસાઈ લીડ જોવા મળી હતી. પરંતુ ત્યારબાદ જે ભેસાણ તાલુકાના ગામડાઓ છે, ત્યારબાદ વિસાવદર તાલુકાના ગામડાઓ છે, ત્યાં મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીને લીડ મળી છે. ત્યાં મતદારોએ સ્પષ્ટ પોતાનો સંકેત છે તે જણાવી દીધો છે અને અત્યારે 13,000 જેટલા મતોથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તે આગળ જઈ રહ્યા છે, એટલે કે જીત તરફ નિશ્ચિત આગળ વધી રહ્યા છે. જી ઓકે ભાવેશ, આપની પાસેથી માહિતી મેળવીશું. દીપક આપણી સાથે જોડાયેલા છે. દીપક, હાલ કડીની શું પરિસ્થિતિ છે? એક તરફી માહોલ દેખાઈ રહ્યો છે, શું જીતનો ઉત્સાહ પણ ક્યાંય શરૂ થઈ ચૂક્યો છે કે કેમ? બિલકુલ, કડી વિધાનસભામાં જીતનો જશ્ન જે છે તે જોવા મળી રહ્યો છે. દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આ ભાજપના કાર્યકર્તાઓ તેમાં ઉત્સાહ, કારણ કે 14 રાઉન્ડના અંતે જે રાજેન્દ્ર ચાવડા છે ભાજપના ઉમેદવાર, તેઓ 33,000 મતોથી પણ આગળ જોવા મળી રહ્યા છે ને તેઓની લીડ છે. એટલે કે હવે કડી વિધાનસભાની અંદર ભાજપની લીડ એ નિશ્ચિત થઈ કરાવી રહી છે કે લોકોમાં એક ઉત્સાહ છે અને લીડથી જ માટલું પડી રહ્યું છે કે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા જે છે તે જીતી રહ્યા છે. અને અત્યારે કાર્યકર્તાઓમાં મતગણતરી કેન્દ્રની બહાર એક ઉત્સાહ અને ઢોલ નગારા સાથે આ તમામ નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે, કારણ કે તેઓની જીત નક્કી થઈ ચૂકી છે. કાર્યકર્તાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. 33,000ની લીડ જીત તરફ આગળ વધી રહ્યા છે. કેવો ઉત્સાહ છે? ઉત્સાહ તો તમે જોઈ જ રહ્યા છો. 33,000 નહીં, 51,000ની લીડથી ભારતીય જનતા પાર્ટી વિજેતા બનવા જઈ રહી છે. કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ છે અને ખૂબ જ અનેરો ઉત્સાહ છે. ભજન મંડળીના સહારે અમે પ્રચાર ચાલુ કર્યો હતો અને અમારો વિજય પણ ભજન મંડળીના સહારે જ થયો છે. ગત વખત કરતા પણ આ વખતે લીડ વધી શકે છે. વધી શકે છે નહીં, વધી જ ગઈ છે, કેમ કે અત્યારે 33,000 પ્લસ થી અમે આગળ છીએ અને 51,000 પ્લસ થી અમે જીતીશું, કેમ કે આ કરશન કાકા જે દિવ્યગત આત્મા છે એમને સાચી શ્રદ્ધાંજલિ છે અને જે ભાજપના વિકાસલક્ષી કાર્યો છે એની સાચી જીત છે. આ રીએ બિલકુલ, શું કહેશો? 33,000ની લીડ અત્યારે જોવા મળી રહી છે, લીડ વધી શકે છે? 100% આજે 13-14 રાઉન્ડના પરિણામના અંતે આપણે જોઈ શકીએ છીએ કે 33,000થી વધુ લીડે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી. હજુ 21 રાઉન્ડના અંતે 51,000ની લીડ તક પહોંચી શકે એવું કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. ત્રીજો પક્ષ પણ હતો પરંતુ પ્રજાએ ના સ્વીકાર્યો. ત્રીજા પક્ષમાં કદી ગુજરાતમાં કોઈ ફાયો છે જ નહીં અને આમ આદમી પાર્ટીની અમે ગણના કરતા જ નતા અને કોંગ્રેસની એ નહીં કરીએ. તમે આ રિઝલ્ટ ઉપરથી જોઈ રહ્યા છો. બિલકુલ, તો આ કાર્યકર્તાઓ કે જેમાં એક ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ ભજન મંડળી સાથે તેઓ આ જે આનંદ છે, ઉત્સાહ છે તે ઉજવી રહ્યા છે. એટલે કે કાંઈક જે 33,000થી પણ વધારેની લીડ એ બતાવી રહી છે કે તેઓ હવે જીત તરફ નિશ્ચિત છે. એટલે કે કડીની અંદર જે પહેલાથી પરંપરાગત ભાજપની બેઠક રહી છે અને એ જ બેઠક પર ભાજપના જે ઉમેદવાર છે રાજેન્દ્ર ચાવડા, તેની પણ જીત જે છે તે નિશ્ચિત જોવા મળી રહી છે. રાધા, બિલકુલ દીપક, આભાર આપનો. પણ એટલે અહીંયા પુનરાવર્તનનો માહોલ કડીમાં દેખાઈ રહ્યો છે. આના બુલેટિનમાં હાલ રોકાઈશું એક